જી સાહેબ, ઓબીસી સમાજના ધારાસભ્યો, સાંસદશ્રીઓ અને નેતાઓને આપ શું સંદેશો દેવા માંગો છો? જે 9 લાખ ભરતીઓ છે એ બાબતે ઓબીસીના નેતાઓને એ સંદેશો દેવા માંગુ છું કે ઓબીસીના લોકોએ તમને મત આપી એક પ્રતિનિધિત્વ કરવા માટે તમે સરકારમાં મૂક્યા છે, તો સરકારમાં રહીને તે જ્યારે ઓબીસીના ભાગનો હિસ્સો છે ઈરાદાપૂર્વક નહીં આપવાનો એવા જાતિવાદી બ્રાહ્મણોએ જ્યારે આ નક્કી કર્યું હોય તો એની સામે તમારે વિધાનસભામાં અને પાર્લામેન્ટમાં એ 9 લાખ ભરતીઓ શરૂ થાય એના માટે રજૂઆત કરવી જોઈએ. જો તમને રજૂઆત કરવામાં પણ ડર લાગતો હોય તો તમારે રાજનીતિ છોડી દેવી જોઈએ, કારણ કે આ 9 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. લાખો ઓબીસીના ગર્ભ નું સત્યાનાશ થઈ રહ્યું છે. તો કોના પાપે થઈ રહ્યું છે? આ ઓબીસીના નેતાઓને પાપે જ છે ને. લાખો યુવાનોની જિંદગી બરબાદ થઈ રહી, તો લાખો યુવાનોની જિંદગી બરબાદ થઈ રહી હોય ત્યારે ઓબીસીના નેતાઓને પણ એમ થવું જોઈએ કે અમે આ ક્યાં ભવે આ પાપથી અમે છુટકારો મેળવીશું. ઉપરવાળો પણ તમને ન છોડ્યા, આવું પાપ તમે કરી રહ્યા છો અને એવા જાતિવાદી બ્રાહ્મણો સાથે તમે આ કામ કરો છો તો શરમ લાગવી જોઈએ કે જે લાખો યુવાનોની જિંદગી બરબાદ થઈ રહી હોય. અમે તો તમને અપીલ કરીએ છીએ કે તમે વિધાનસભામાં અને પાર્લામેન્ટમાં રજૂઆત કરો. જો તમને રજૂઆત કરવામાં ડર લાગતો હોય તો રાજનીતિ છોડી દો, અને ખાસ કરીને અમે ઓબીસીના ધારાસભ્ય અને સાંસદોના ઘરે જઈશું અને એના ઘરે પણ રામધૂન લઈશું, આવેદન પત્ર આપશું કે કેમ કેમ તમે નહીં શરૂ કરો. એટલે આ તમને હું ચેતવણી આપું છું, ધમકી નથી આપતો. અને તમારા ઘરે આવશું તે જેવી રીતે એલઆરડીના આંદોલનમાં ગેરબંધારણ પરિપત્રમાં અમે 72 દિવસ આંદોલન ચલાવ્યું, પછી ભાવનગર ચલાવ્યું, તો અમે પહેલા દિવસે ભારતીબેન ઘરે ઘેરાવ કર્યો, પછી ત્યાંથી ગયા વિભાવરીબેન ઘરે ઘેરાવ કરવા, ત્યાંથી પછી જીતુભાઈ ઘરે ઘેરાવ કરવા ગયા, પછી નીમુબેન બાંભણિયાના ઘરે પણ ઘેરાવ કર્યો હતો. એટલે પણ એવું નહીં માનતા કે 9 લાખ ભરતીઓ શરૂ કરવા માટે ઓબીસીના ધારાસભ્ય સાંસદને ઘરે પણ અમે રામધૂન લેશું અને રજૂઆત કરશું કે તમે જલ્દી તાત્કાલિક વિધાનસભામાં અને પાર્લામેન્ટમાં 9 લાખ ભરતી શરૂ કરવાની રજૂઆત કરો, વરના ખુરશી ખાલી કરો. અને ખાસ કરીને કે ઓબીસી સમાજમાં જે લોકો છે, જે સામાજિક સંગઠન ચલાવે છે અને ઓબીસીના કર્મચારીઓ છે, જ્યાં પણ તમારા વર્ગ હોય ઓબીસીના નેતાઓ સાથે સંપર્ક હોય અને વાત કરો કે ભાઈ તમારા પાપે આ 9 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે અને એ હેરાન પરેશાન થઈ રહ્યા છે. લાખો ઓબીસીના મા બાપો પોતાના દીકરી દીકરાઓને ભણાવીને તે પાટા બાંધીને જયારે એક લાયક બનાવે છે અને ઈરાદાપૂર્વક જાતિવાદી આરએસએસ ના બ્રાહ્મણો આ 9 લાખ ભરતીઓ શરૂ ન કરે તો તમારે આ રજૂઆત કરવી જોઈએ કે ભાઈ અમારી 9 લાખ ભરતી શરૂ કરો. એટલે કર્મચારીઓને અને સામાજિક સંગઠનના લોકોને પણ કહેવા માંગુ છું કે તમે જે પણ ધારાસભ્ય ઓબીસીના સંશોધનના સંપર્કમાં હોય, તમારા લેટર પેડથી તમારો ઝંડો, તમારો દંડો, એ પણ અમે એમ નથી કહેતા કે તમે બેનર ફેરવો, તમારા બેનરના માધ્યમથી પણ રજૂઆત કરો. પણ કમસે કમ જે લોકો આપણી નોકરી નથી ભરતા ત્યાં તળિયા છાંટવાનું તો બંધ કરો. એટલે આ સંદેશો મારો નથી, ઓબીસી અધિકાર જાગૃતિ ભીડના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આ સંદેશો આપું છું. જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, ભારત માતા કી જય.